નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો દેશમાં છેલ્લા થોડા વર્ષોથી માર્ગ અકસ્માતની ઘટનામાં નોંધપાત્ર રીતે વધારો થયો છે। રોડ એક્સિડન્ટ અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે આજે 3 ફેબ્રુઆરી 2026ના રોજ વધુ એક ભીષણ અકસ્માતની ઘટના બની છે। ઉત્તરાખંડના દેહરાદૂન જિલ્લાના ક્લાસી વિસ્તારના હિમાચલ પ્રદેશ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની એક પેસેન્જર બસ ઊંડી ખીણમાં ખાબકી હતી। આ અકસ્માતમાં 3 મુસાફરોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે। ઇજાગ્રસ્ત લોકોમાંથી 6 થી 7 મુસાફરોની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવ્યું છે। તો અકસ્માત સમયે બસમાં લગભગ 30 મુસાફરો સવાર હતા। મૃતકોમાં 2 મહિલા અને 1 પુરુષનો સમાવેશ થાય છે। ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। જી હા મિત્રો, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ SDRFએ અહેવાલ આપ્યો છે કે મંગળવારે ઉત્તરાખંડના દેહરાદૂન જિલ્લાના ક્લાસી ક્લાઉન મિનાસ રોડ પર એક દૂરના વિસ્તારમાં હિમાચલ રોડવેજની એક બસ ઊંડી ખીણમાં ખાબકી હતી। માહિતી મળતા જ SDRF કમાન્ડર અર્પણ અદુવંશીના આદેશ પર ડાકત પથ્થર, ચક્રાતપર, મોરી અને ટુંટિયાની SDRFની ટીમો તાત્કાલિક અકસ્માત સ્થળ પર મોકલવામાં આવી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।